દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો, લક્ષદ્વીપ, કેરળ તેમજ કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ગોવા અને મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયકોલોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આગામી 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો અને વીજળીના કડાકા અને હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. 10 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે આપણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો પાસેથી હવામાનની આગાહી સાંભળતા હોઈએ છીએ, પરંતુ અહીંયા એક વાત એ પણ સત્ય છે કે વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આ બધું જ ગ્રહોની સ્થિતિ પર નિર્ભર રહે છે. ત્યારે આજે આપણે ગ્રહોની ચાલ વરસાદને લઈને શું કહી રહી છે, ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, ગ્રહોની ચાલ શું કહી રહી છે, તેના વિશે આજે ચર્ચા કરવી છે. મારી સાથે જાણીતા જ્યોતિષી જયપ્રકાશભાઈ વાઢક જોડાઈ ગયા છે અને હું છું તમારો હોસ્ટ જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો આજનો સવાલ. જયપ્રકાશભાઈ, વીએલઆઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી નમસ્કાર જયદેવભાઈ. જયપ્રકાશભાઈ, કેરળમાં ચોમાસું બેસી ગયું છે. સામાન્ય રીતે 1 જૂને બેસતું હોય છે, પરંતુ આ વખતે 3 જૂને બેસું છે, 4 જૂને બેઠું છે. 3 દિવસ લેટ ચાલી રહ્યું છે. ગ્રહોની ચાલ શું કહી રહી છે જયપ્રકાશભાઈ કે આ વર્ષે ચોમાસું કેવું રહેવાનું છે, ખાસ કરીને ગુજરાતની વાત કરવી હોય તો? જી, આપણે શરૂઆતમાં કહ્યું, હું સાંભળતો હતો કે હવામાન ખાતાએ પવન સાથે વરસાદની આગાહી કરી છે ક્યાંક ક્યાંક. વાત સાચી છે. ઉત્તરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે, એની ટ્રફ લાઈનો પણ છે અને એને કારણે ઘણા રાજ્યોની અંદર પવન સાથે વરસાદ આવી રહ્યો છે. એમાં જ્યોતિષીય કારણ એવું છે કે 9 જૂન સુધી વાયુ તત્વની મિથુન રાશિમાં બુધ અને શુક્ર સાથે છે. એટલે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પવન સાથે જ થાય અને પવનની શક્યતા એમાં વધારે રહે છે. હવે બીજી વાત કરીએ તો 4 જૂને કેરળ પહોંચી ગયું છે. આપણે કહ્યું એમ સાચી વાત છે. આમ તો છે ને વરસાદ તો કેરળમાં ચાલુ જ હતો, પણ હવામાન ખાતાના અમુક માપદંડો હોય છે કે એના જે સ્ટેશનો હોય એમાં 2.5 મિલીમીટર વરસાદ થવો જોઈએ, 14-15 ઠેકાણે પવનની સ્પીડ આટલી હોવી જોઈએ. તો એ અનુસાર કાયદેસર રીતે જાહેર નહોતા કરતા, પણ એટલે 4 જૂને જાહેર કર્યું. એટલે આપણે માનીએ કે ચાલો 3 દિવસ મોડું પહોંચ્યું છે. પણ કર્ણાટકના તટ ઉપર મેંગલુરુ પાસે પહોંચી ગયું છે. હાલ તામિલનાડુ અને બંગાળની ખાડી ઉપર બનેલું છે. જો કે પૂર્વી છેડે આ બધું બંગાળની ખાડી છે એ બાજુ બહુ આગળ વધ્યું નથી. તામિલનાડુના અમુક ભાગોમાં જ પહોંચ્યું છે, પણ બહુ જલ્દી સમાચાર મળશે. આપણને ખબર પડશે કે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, આ કોકણ ગોવા રીજન જે છે ત્યાં દક્ષિણ ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે, એનું આગમન થઈ ગયું છે. એવા ખબર બહુ જલ્દી મળવાના છે. તેલંગાણા અને તામિલનાડુમાં પણ બહુ જલ્દી મને લાગે છે પ્રોગ્રેસ થશે. 2-3 દિવસમાં કોકણ, ગોવા, એમાં ખાસ કરીને દક્ષિણ કોકણ, કર્ણાટક, આંધ્ર કવર કરી લેશે અને 10-11 જૂને તો મુંબઈ પણ પહોંચી જશે એવું મારું માનવું છે. જો કે તટીય મહારાષ્ટ્ર ઉપર પહોંચ્યા પછી દેશના અંદરના ભાગમાં પહોંચવામાં એમ કે થોડી રફતાર ધીમી પડશે એવું કેટલાક નિષ્ણાતોનું માનવું છે. જો કે જ્યોતિષનું શું માનવું છે એ પણ હું પછી આપને કહીશ. પણ 11 જૂન સુધીમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર અને તેલંગાણા પહોંચી જશે અને કોસ્ટલ લાઈન જે છે આપણી પશ્ચિમ ભારતની, એમાં બહુ ઇન્ટેન્સિટી સાથે આગળ વધ્યા પછી અંદરના ભાગમાં જરા ધીમો કરંટ બતાવશે. હવે ગુજરાતમાં 5-6 દિવસ મોડું પહોંચે, ઓલો અંદરના ભાગમાં થોડો કરંટ ઓછો બતાવશે મુંબઈ પહોંચ્યા પછી, એવી માન્યતાને કારણે. તો 5-6 દિવસ મોડું પહોંચે એવી શક્યતા, એટલે કે 15 જૂન પછી 21 જૂન, એટલે કે આપણે આર્દ્રા બેસે 22 જૂન એની આસપાસ, 22 થી 24 ની વચ્ચે આવી શક્યતાઓ કેટલાક નિષ્ણાતો બતાવી રહ્યા છે. જો કે 13 જૂને એક ધીમો કરંટ આવશે દક્ષિણ ગુજરાતમાં, વલસાડ ને વાપી ને સુરત ને
ત્યાં ધીમો કરંટ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવશે. પણ મારું એવું માનવું છે કે 17 થી 21 જૂનમાં વાવણી થઈ જશે. એનું કારણ છે કે એમાં ચંદ્ર, શુક્ર અને ગુરુ જળ રાશિ કર્કમાં ભેગા થવાના છે. એટલે આ જે ગ્રહોનો સંયોગ છે ને એ વૃષ્ટિકારક છે. ચંદ્ર એ ઠંડો ગ્રહ છે, શુક્ર અને ચંદ્ર ભેગા થાય, શુક્ર એ વૃષ્ટિકારક છે, સાથે પાછો ગુરુ હોય. તો 17 થી 21 જૂનમાં પહેલી વાવણી થઈ જાય એવી મને શક્યતા લાગે છે. પછી આ નિષ્ણાતો કે છે એમ ભલે ને એ 22 જૂન આસપાસ કે 22 થી 25 જૂન વચ્ચે બીજી વખત વરસાદ આવે, પણ આવી શક્યતા છે. અને 21 જૂન થી 4 જુલાઈ સુધી બુધ અને શુક્ર જળ રાશિ કર્કમાં રહેવાના છે. એટલે એમાં ઇન્ટરનલ ભાગો દેશના જે છે એમાં પણ ચોમાસું આગળ વધશે. મારું તો એવું માનવું છે કે દર વર્ષે 8 જુલાઈ સમગ્ર દેશને ચોમાસું આવરી લેતું હોય છે. તો આ વખતે 4 જુલાઈ 21 જૂન થી 4 જુલાઈ સુધીમાં દેશના ઘણા ખરા ભાગોને ચોમાસું આવરી લેશે એવી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ શક્યતા છે. જી જયદેવભાઈ. બરાબર છે. જી જયપ્રકાશભાઈ, સામાન્ય રીતે વરસાદ ગ્રહો અને નક્ષત્રના આધારે આપણે નક્કી કરતા હોય છે કે આ નક્ષત્રમાં વરસાદ પડે તો વધારે સારો છે, આ નક્ષત્રમાં પડે તો ખેતી માટે નુકસાનકારક છે. આ વખતના કયા નક્ષત્રો એવા છે જેની અંદર સારો એવો વરસાદ પડી શકે છે, ખેડૂતોને લાભદાયક થઈ શકે છે? જી, બહુ સારો પ્રશ્ન પૂછ્યો. આપણી જે પ્રણાલી છે એમાં નક્ષત્રો હોય છે, એના વાહનો હોય છે. હું તમને થોડીક તારીખ પણ આપીશ વરસાદની, કે જે તારીખોમાં વરસાદનું જોર સારું વધે. કેમ કે અલનીનો નું વાત બધા કરે છે, એમાં સુપર અલનીનો એવો શબ્દ તો ક્યાંય વિજ્ઞાનમાં છે નહીં, હવામાન ખાતામાં નથી. સ્ટ્રોંગ અલનીનો એવો છે શબ્દ, વેરી સ્ટ્રોંગ, સ્ટ્રોંગ, મોડરેટ, વીક અલનીનો, આવો બધા શબ્દો છે. સુપર અલનીનો મીડિયામાં બહુ ચાલે છે, પણ એવો કોઈ શબ્દ છે નહીં. પણ સ્ટ્રોંગ અલનીનો થશે ને એ કોલેપ્સ નહીં થાય આ ચોમાસાની ઋતુમાં, એ અલનીનો રહેવાનો જ છે. પણ એનો સીધો સંબંધ કોઈ સિઝનલ વરસાદ સાથે, મોન્સૂન સાથે નથી. એ વાત પછી હવે હું તમને છે ને, તમે નક્ષત્રોની વાત કરો છો તો કેટલીક તારીખો આપું ને પછી નક્ષત્રો પણ આપું કે કયા નક્ષત્રમાં શું છે. તો એ મેં લખી રાખી છે. તો એમાં એવું છે કે 10/6 ના રોજ ગુરુ શુક્રની યુતિ છે. એટલે જે કોસ્ટલ એરિયા છે ભારતનો, કોકણ, ગોવા અને મુંબઈ આજુબાજુનો જે વિસ્તાર છે, ત્યાં બહુ વરસાદ પડશે કડાકા ભડાકા સાથે, કેમ કે ગુરુ શુક્રની યુતિ છે. પછી એક તારીખ હું આપું તો 16 જુલાઈ. 16 જુલાઈ બહુ વરસાદ આવવાનો છે દેશમાં, ખૂબ વરસાદ આવશે. પછી 16 જુલાઈ ગુરુનો અસ્ત થાય છે, ત્યારે પણ વરસાદ આવવાનો છે. 16 જુલાઈ કીધું ને એટલે 16 જુલાઈ ગુરુનો અસ્ત અને અષાઢી બીજ હોય બરાબર 16 તારીખે. પછી વાત કરું તો 6 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ હું એમ માનું છું કે આ પેલું જે ઇન્ડિયન ઓશન ડાયપોલ, હિન્દ મહાસાગરનું જે પરિબળ છે એ સકારાત્મક થઈ જાય તો હું એમ માનું છું કે 6 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ બુધ ગુરુ જળ રાશિ કર્કમાં રહેવાના છે. એ વરસાદના દિવસો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આ અલનીનો સ્ટ્રોંગ થઈ જવાનું છે. પણ છતાં પણ હું એમ કઉ છું કે 6 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ બુધ ગુરુ જળ રાશિ કર્કમાં રહેશે તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સારા વરસાદની શક્યતા છે. અને 15મી ઓગસ્ટ જે આપણો સ્વાતંત્ર્ય દિવસ છે તે દિવસે જ બુધ ગુરુ યુતિ થવાની છે. એટલે મને એમ છે કે 14, 15, 16 માં બહુ વરસાદ થશે ઓગસ્ટમાં. અને 19 ઓગસ્ટે પણ બુધનો અસ્ત થવાથી વરસાદની શક્યતા છે. અને બહુ પાછળની વાત કરું તો 6 ઓક્ટોબરે બુધ શુક્રની યુતિ છે. આ બધું જોઈએ ને તો 8, 6 થી 4, 7 એમાં તો કડાકા ભડાકા સાથે વૃષ્ટિ છે જ. અને બીજી મેં જે આ તારીખો આપી એમાં 4 સપ્ટેમ્બર, આ જે શ્રોતાઓ આપણા હોય ને દર્શકો, એ બધી તારીખો વારંવાર વિડીયો રિપીટ કરીને બધી લખી લેશે.
તો ત્યારે છે ને ભગવાનનો જન્મ થયો શ્રાવણ વદ આઠમ. તે દિવસે રોહિણી નક્ષત્ર હોય ને એટલે આગળ પણ વરસાદ આવે. એટલે હું એમ માનું છું કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ આપણી વહારે ધાવાનો છે, અને એને કારણે પાછળ પણ વરસાદ આવે ખરો, આવી મારી માન્યતા છે. હવે વાત કરીએ અચ્છા. તો આ વખતે જળ સ્તંભ નથી, તૃણ સ્તંભ 21% છે, અને અન્ન સ્તંભ પણ નથી, અને વાયુ સ્તંભ 53% છે. તો આ સ્તંભ જે ચાર હોય છે એ બતાવી દીધા. હવે વાત કરીએ નક્ષત્રોની. તો નક્ષત્રોમાં જયદેવભાઈ આ પ્રમાણે છે કે સારા નક્ષત્રો જે વરસાદના હું તમને વાત કરું તો 6-7 થી પુનર્વસુ નક્ષત્ર, વાહન ઘોડો, તોફાની પવન સાથે વરસાદ 6-7 થી. પછી 20-7 પુષ્ય નક્ષત્ર, વાહન ઉંદર, જૂનની વાત પવન વંટો. સર આપ જૂનની વાત કરી રહ્યા છો, આવતીકાલથી વાત કરી રહ્યા છો કે જુલાઈની વાત કરી રહ્યા છો? જુલાઈની વાત કરું છું. અચ્છા, જૂનની વાત એટલે તો દર્શક મિત્રો. આપણે કરી દીધી. હા, હમ 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 હવે જે મહત્વનું વરસાદ છે આમાં પવન વંટોળનું તો આ વખતે જોર રહેવાનું જ છે. એમાં હમ 3-8-26 થી સૂર્ય આશ્લેષામાં આવશે, અને વાહન છે હાથી. હાથીને પાણી બહુ ગમે, એટલે વરસાદ હારો, નદી નાળા છલકાઈ જાય, મોટા છાંટે વરસાદ આવે. અને 17-8-26 સૂર્ય મઘામાં પ્રવેશ કરશે, અને વાહન મોર છે. તો સર્વત્ર વરસાદ, ક્યાંક પવન સાથે વરસાદ, પૂર. અને 13-9-26 સૂર્ય ઉત્તર ફાલ્ગુનીમાં, વાહન દેડકો, તો પવન સાથે તોફાની વરસાદ, પૂર. તો આ બધું જોતા, અને આપણે હાથીઓ તો હોય જ, 27-9 હાથીઓ બેસશે, એમાં પણ તેજ વંટોળ સાથે વરસાદ આવે. તો હમ અલનીનોમાં એવું નથી કે ભાઈ વરસાદ બધે ન આવે, દુષ્કાળ પડે. વરસાદનું અસમાન વિતરણ થાય. તો મારું એવું માનવું છે કે સૌરાષ્ટ્રમાં અને પશ્ચિમ રાજસ્થાનમાં બહુ સારો વરસાદ આવશે આ વખતે. જી, અમે નક્ષત્રો પણ આપને અમુક કહી દીધા: મોરલો વાહન હોય, હાથી વાહન હોય, દેડકો, એવા. જી, પૂછો હવે આગળ. અચ્છા. હા, સરસ વાત છે, આપણે સરસ વાત કરી જયપ્રકાશભાઈ. જયપ્રકાશભાઈ, આ વખતે આપણે રાજસ્થાનમાં જે ધૂળની ડમરી ઉડી એ આપણે વાવાઝોડું જોયું. નક્ષત્રોની ચાલ શું કહી રહી છે? આ વખતે ચોમાસા દરમિયાન ભારતમાં કેટલા વાવાઝોડા સર્જાઈ શકે છે? કારણ કે ગ્રહોની ચાલ એ પ્રમાણે હોય છે, ચંદ્રની ચાલ જે પ્રમાણે હોય છે એ પ્રમાણે વાવાઝોડા સક્રિય થતા હોય છે, એવું આપણું જ્યોતિષશાસ્ત્ર કહેતું હોય છે. આ વખતે વાવાઝોડાની શક્યતાઓ કેટલી છે દેશમાં? રાજસ્થાનમાં ડમરી ચડી એનું કારણ કે ગ્લોબલ વોર્મિંગ, અને પેલા પશ્ચિમી વિક્ષોભ, અને કેટલીક હવાઓની દિશા. તો આને કારણે પાકિસ્તાન તરફથી જે અમુક હવા આવી, અને ઉત્તર તરફ જે અમુક હવાઓ ગઈ અરબ સમુદ્ર ઉપરથી, અને અરબ સાગરનો ભેજ અને બંગાળની ખાડીનો ભેજ ભેગા થઈ ગયા, એટલે રાજસ્થાનમાં ડમરી ચડી. હજી રાજસ્થાનમાં પવનનું જોર તો છે જ. તો બુધ ગુરુ ભેગા છે ત્યાં સુધી પવનનું જોર રહેવાનું છે. આ ચોમાસામાં પણ, ચોમાસા દરમિયાનમાં પણ વાવંટોળ થોડો વધારે રહેશે, આવું જ્યોતિષ શાસ્ત્ર કે છે. આપે શું પૂછ્યું બીજું? હા બસ મારે એ જ જાણવું હતું કે હા હા, વાવાઝોડા. તો વાવાઝોડાનું એ બરોબર. વાવાઝોડા નું અત્યારે કહી શકાય નહીં, પણ એટલું કહી શકાય કે અત્યારે બંગાળની ખાડી ઓછી સક્રિય છે આ વખતે, અચ્છા. અને અરબી સમુદ્ર વધારે સક્રિય છે. એટલે લો પ્રેશરો છે એ બંગાળની ખાડીમાં કદાચ ઓછા થાય. 20 જૂન પછી ત્યાં લો પ્રેશરો કદાચ શરૂ થાય. પછી કેટલીક ઇન્ટેન્સિટી, એ તો અત્યારથી લોંગ પ્રિડિક્શન આપણે કરી ના શકીએ. એ આપણે જોતું રહેવું પડે. અપડેટ આપણે મળતા રહીશું તો એમાં જોઈશું હમ આપણે. જી હા. બરાબર છે. જયપ્રકાશભાઈ, એક હમ અંતિમ સવાલ કરી લઈશ, પછી આપણે પૂરું કરીએ. ખેડૂતો હમ સામાન્ય રીતે આપણા દેશમાં ખેડૂતો તહેવારો પ્રમાણે વાવણી કરતા હોય છે, નક્ષત્રો પ્રમાણે વાવણી કરતા હોય છે. ખાસ કરીને અષાઢી બીજ છે ત્યારથી વાવણીની શરૂઆત કરતા હોય છે. આ વખતે ગ્રહોની ચાલ પ્રમાણે જો વાવણી કરવી હોય આપણે, કે ક્યારે એવો સારો વરસાદ પડી શકે છે, ખેડૂતોને શું મેસેજ આપશો? આ દરમિયાન જ વાવણી કરવાથી વધારે ફાયદાકારક રહેશે. આપની પ્રતિક્રિયા શું છે આ મુદ્દે? જી જી, 17 થી 21 મને વાવણીની શક્યતા દેખાય. બરાબર છે. અને ચોમાસું આમ તો 8 જૂન થી કોસ્ટલ એરિયામાં સ્પીડ પકડી લેવાનું છે, પણ મને 17 થી 21 ગુજરાતમાં સારું દેખાય છે. અને
16 જુલાઈ અષાઢી બીજ છે. તમે અષાઢી બીજ સંભાળી તો તે દિવસે ગુરુવાર છે. એના વિશે કહેવાય છે ઘર અષાઢી બીજડી નિમે નિરખી જોઈ, સોમ શુક્ર ને સૂર ગુરુ જળ બંબારણ હોય. તો 15, 16 તારીખે તો વરસાદ બહુ આવવાનો છે, પણ એ તો જુલાઈ ની વાત છે. હા હા, તો આ 17 થી 21 માં મને એમ છે શક્યતા છે, તો એમાં તૈયારી રાખવી જોઈએ. અને પછી 22 થી 25 કે 22 થી 24 માં શક્યતા છે. 21 થી 24 કયો તો આર્દ્રા આસપાસ, આર્દ્રા બેઠા પછી એમાં શક્યતા છે. જી જી જયપ્રકાશભાઈ, વીએલ લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, નમસ્કાર. નમસ્કાર.